રાજકોટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ ગઈકાલે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જૂન 2024 સત્ર માટે આઈસીએઆઈ સીએ ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો હવે જાહેર થઈ ગયા છે. આઈસીએઆઈએ જૂન સીએ ફાઉન્ડેશનની પરીક્ષા 20, 22, 24 અને 26 જૂને યોજી હતી. રાજકોટ બ્રાન્ચની જો વાત કરવામાં આવે તો રાજકોટ બ્રાન્ચનું કુલ પરિણામ 12.76% આવ્યું છે, જેમાં 658 માંથી 84 બાળકો પાસ થયા છે. રાજકોટ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી મહેનત અને પરિશ્રમના ભાગરૂપે જ ફાઉન્ડેશનમાં અત્યંત ઉત્કૃષ્ટ પરિણામ દેવામાં વિદ્યાર્થીઓ દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે અત્યંત સરાહનીય છે. ફર્સ્ટ ઓફ ઓલ તો રિઝલ્ટ જે છે ને ફાઉન્ડેશનનું, એમાં ઇન્ડિયા લેવલે 91,900 સ્ટુડન્ટ્સ બેઠા હતા, જેમાંથી 13,000 જેવા સ્ટુડન્ટ્સ 13,700 જેવા પાસ થયા છે, જે 15% રિઝલ્ટ છે. અને આ વખતનું એક્ઝામનું રિઝલ્ટ થોડુંક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાર્ડ કરવામાં આવ્યું છે. જે ઇન્સ્ટિટ્યૂટે સૌપ્રથમ જે આ નવા સિલેબસનું પહેલી પરીક્ષા હતી અને આ નવો સિલેબસ આવ્યો ત્યારે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એવી જાણ કરવામાં આવી હતી કે આગળ રિઝલ્ટમાં અટવાય અને આગળ જે છોકરાઓથી પાસ નથી થતું અને સીએમાં મૂંઝવાયા કરે છે, એને બદલે થોડીક એક્ઝામ એન્ટ્રન્સની ટફ કરવામાં આવી છે. અને આ ટફ એક્ઝામના એન્ટ્રન્સના પાર્ટ રૂપે ટફ રિઝલ્ટ થોડુંક કરવામાં આવ્યું છે, જેથી કરીને પોટેન્શિયલ છોકરાઓ જે છે એ અંદર આવે અને આગળ સફળતાપૂર્વક જે છે એનું ફાઇનલનું જે છે એ ક્લિયર કરી અને આગળ વધે એવું અમારા ઇન્સ્ટિટ્યૂટનું એવું માનવું હતું અને એને અનુરૂપ આ રીતનું રિઝલ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટનું જોવા જઈએ તો રાજકોટનું રિઝલ્ટ જે છે 13% જેવું છે. ઇન્સ્ટિટ્યૂટનું ઓવરઓલ 15% છે અને રાજકોટનું 13% જેવું રિઝલ્ટ છે. તો આમ ઓવરઓલ બંને જે છે એ સરખા પર્સન્ટેજમાં જ કહેવાય. અને હું બધા પાસ થયેલા વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું અને જે લોકો સફળ નથી થયા એ લોકોને કહું છું કે થોડીક મહેનત વધારી અને આમાં સફળ થવાના પ્રયત્ન કરે. બ્રાન્ચ તરફથી રેગ્યુલર રિફ્રેશર કોર્સિસ રાખવામાં આવે છે એક્ઝામ પૂર્વે. તો આ તબક્કે નેક્સ્ટ એક્ઝામમાં અમે એવી ટ્રાય કરશું કે વધારે ને વધારે જે છે રિફ્રેશર કોર્સિસ કરાવવામાં આવે. અને સ્ટુડન્ટ્સને પણ હું કહીશ કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે છે એ મોક ટેસ્ટ પેપર આવે છે, કે જે મોક ટેસ્ટ પેપર એક્ઝામ પહેલાંની એક્ઝામ્સ જેવું જ વાતાવરણ બ્રાન્ચે લેવામાં આવે છે આ ટાઈપની એક્ઝામ. તો હું દરેક વિદ્યાર્થીઓને દર વખતે કહું છું કે આ એક્ઝામમાં અચૂક તમારે બેસવું, જેથી કરીને તમારે એક્ઝામ પહેલાં એક્ઝામ જેવી જ તૈયારીઓ થઈ જાય અને જો તમારાથી ક્યાંય એમનાથી ક્યાંય લેક રહેતું હોય તો એ પૂર્ણ કરી શકે.